ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓની જળ સપાટીમાં વધારો થયો છે। અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીનું જળસ્તર વધ્યું છે। ભારે વરસાદથી જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા છે। ડાંગ જિલ્લાના દ્રશ્યો એક તરફ ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર જે સતત વધી રહ્યું છે। અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ નદીઓના પાણી ફરી વળ્યા છે અને અનેક જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ બની છે, જેના કારણે રસ્તાઓને પણ બંધ કરવાની ફરજ પડી છે। પરંતુ અનેક વિસ્તારો એક તરફ પાણીમાં ગરકાવ, અનેક વિસ્તારો એવા કે જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે, માર્ગો બંધ થયા છે, અનેક વિસ્તારોનો સંપર્ક પણ કપાઈ ચૂક્યો છે। અવરજવર માટેનો રસ્તો પણ હવે બંધ થઈ ગયો છે। ડાંગના ઉપરવાસમાં વરસેલા વરસાદથી અંબિકા નદી ગાંડીતુર બની છે। ચખલદા ગામને જોડતા કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને લઈ ડાંગના ચખલદા ગામનો સંપર્ક પણ તૂટ્યો છે। 24 કલાક કરતા વધુ સમયથી ચખલદા ગામ સંપર્ક વિહોણું છે। સાપુતારાને વઘઈથી જોડતા મુખ્ય માર્ગનો કોઝવે છે એ પણ બંધ થઈ ગયો છે। તો એક તરફ ભારે વરસાદ અને અંબિકા નદી ગાંડીતુર બની છે અને એક તરફ નદીઓના પાણી પણ રસ્તા ઉપર ફરી વળ્યા છે। કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ચખલદા ગામનો સંપર્ક પણ હવે કપાઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાકનો સમય વીતી ચૂક્યો છે અને ચખલદા ગામ હજુ પણ સંપર્ક વિહોણું છે। સાપુતારાને વઘઈથી જોડતો જે મુખ્ય માર્ગ છે તે પણ અત્યારે ધોવાયો છે। કોઝવે અત્યારે બંધ હાલતમાં છે। એક તરફ ઉપરવાસમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને અંબિકા નદી ગાંડીતુર બની છે અને તેના જ પાણી અલગ અલગ વિસ્તારોમાં ફરી વળ્યા છે અને ખાસ તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં સંપૂર્ણ રીતે અત્યારે ગરકાવ થઈ ગયા છે। હવે વરસાદ દક્ષિણ ગુજરાત માટે જાણે આફત સમાન બન્યો હોય તેવા આ દ્રશ્યો પણ છે કે જ્યાં એક તરફ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, માર્ગો બંધ થયા છે, વૃક્ષો પણ ધરાશાયી થયા છે, લોકોને ખૂબ હાલાકી પડી રહી છે અને ચખલદા ગામ પણ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે।